વલસાડ જિલ્લાના વાપી પાસે આવેલ દમણગંગા નદીમાંથી થોડા દિવસ અગાઉ એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મામલે વાપી પોલીસે મહિલાના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી તેનું મોતનું કારણ જાણવા તેના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી। તો આ મહિલા કોણ હતી એ શરૂઆતમાં પોલીસ માટે પડકાર હતો, પરંતુ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ મહિલા વાપીના ગીતાનગરમાં રહેતી ખુશ્બુ ખાન હોવાનું બહાર આવ્યું છે। ત્યારે ખુશ્બુના પિતાની ફરિયાદના આધારે વાપી પોલીસે તપાસ શરૂ કરી હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ખુશ્બુએ આત્મહત્યા કરી છે અને આ મામલે વાપી પોલીસે ખુશ્બુના પતિ ઇરફાન અને ઇરફાનના મિત્ર વિરેન્દ્રની ધરપકડ કરી લીધી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ખુશ્બુ ખાન અને ઇરફાન ખાને લગભગ 3 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા। બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા લગ્ન જીવનની શરૂઆત થઈ હતી। શરૂઆતના દિવસોમાં બંને સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા હતા, જો કે સમય જતાં કોઈ કારણોસર બંને વચ્ચે શંકા અને અવિશ્વાસ વધવા લાગ્યો હતો, જેના કારણે પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને સંબંધોમાં કડવાશ વધતી ગઈ હતી। વિવાદ અને સતત ચાલી રહેલા તણાવ વચ્ચે ખુશ્બુએ આત્મહત્યા કરી લીધી હતી। આત્મહત્યાની ઘટના બાદ ઇરફાન ગભરાઈ ગયો હતો। તેને ભય હતો કે પત્નીના મોત માટે સાસરિયા પક્ષ અને પોલીસ તેની સામે ગંભીર આક્ષેપ કરશે। આ ડરના કારણે તેને સત્ય છુપાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। ઇરફાને પોતાના મિત્ર વિરેન્દ્ર ગોંડીનો સંપર્ક કર્યો હતો। મિત્રતાના નાતે વિરેન્દ્ર ગોંડે તેની મદદ માટે તૈયાર થયો હતો। બંને મળીને ખુશ્બુની લાશને ઘરેથી બહાર કાઢી દમણગંગા નદીમાં ફેંકી દીધી હતી। આ કેસમાં વાપી પોલીસે પતિ ઇરફાનની ધરપકડ કરી છે। તેને પત્નીને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા તેમજ પુરાવાનો નાશ કરવાની કલમો લગાવવામાં આવી છે। તો અન્ય આરોપી વિરેન્દ્ર ગોંડે પતિ પત્નીના અંગત વિવાદમાં સીધો સંકળાયેલો ન હતો, પરંતુ મિત્ર ઇરફાનને બચાવવાના પ્રયાસમાં તેને કાયદો પોતાના હાથમાં લીધો હતો। પોલીસ તપાસમાં પુરાવા નષ્ટ કરવામાં તેની ભૂમિકા સામે આવતા હવે તે પણ સહ આરોપી તરીકે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે। 3 વર્ષ પહેલા પ્રેમથી શરૂ થયેલ ખુશ્બુ ખાન અને ઇરફાન ખાનનું લગ્ન જીવન અંતે દુઃખદ ઘટનામાં પરિવર્તિત થયું છે। આ આત્મહત્યા બાદ સત્ય છુપાવવા માટે કરેલા પ્રયાસો કેસને વધુ ગંભીર બનાવી દીધો છે। સાથે જ મિત્રતામાં મદદ કરવા ગયેલો વિરેન્દ્ર ગોંડે પણ હવે કાયદાની ઝપેટમાં આવી ગયો છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી લીધી છે। એક મહિલાની ડેડ બોડી દમણગંગા નદીમાંથી મળી આવેલ હતી, જે અંગે કોલ આવતા તપાસ કરતા એ મહિલાને ડેડ બોડીને હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવી અને પેનલથી પીએમ કરવામાં આવ્યું। ત્યારબાદ મહિલાની ઓળખ થતાં એ ખુશ્બુ ખાન કરીને એની ઓળખ થતાં એના ફાધર અસગર અંસારી નાઓની ફરિયાદ પણ લેવામાં આવી, જેમાં હકીકત એ છે કે આ મહિલાને એના પતિએ ત્રાસ આપી અને મરવા માટે દુષ્પ્રેરણા આપી અને અવારનવાર ઝઘડા થતા હોય અને મરવા માટે દુષ્પ્રેરણ કરેલ જેવી હકીકત જણાઈ આવી। કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે તે દિવસે શું બન્યું હતું? જેમાં હાલમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એમનું નામ છે ઇરફાન, જે આ મહિલા મરણજનક મહિલા ખુશ્બુ એનો પતિ થાય છે। બીજો આરોપી વિરેન્દ્ર ગોંડ કરીને થાય છે, જે આ આરોપીનો મિત્ર થાય છે। કઈ કઈ કલમો લગાવવામાં આવેલી છે? જે તે દિવસે શું બન્યું? એમાં દુષ્પ્રેરણ, મરવા માટે દુષ્પ્રેરણની કલમ તથા પુરાવાનો નાશ કરવાની કલમો લગાવવામાં આવી છે। એમાં દુષ્પ્રેરણ, મરવા માટે દુષ્પ્રેરણની કલમ તથા પુરાવાનો નાશ કરવાની કલમો લગાવવામાં આવી છે। શું બન્યું? જે તે દિવસે એવો બનાવ બનેલો હતો કે આ મહિલા અને પતિ સાથે ગતરોજ 21 તારીખના રોજ ઝઘડો થયેલો હતો। એ ઝઘડાના અનુસંધાને ઉગ્ર બોલાચાલી થયેલ હતી, જેમાં એની પત્નીએ ઘરમાં જઈ અને રૂમમાં અંદર જઈ ગળે ફાંસો ખાઈને સુસાઇડ કરેલ, જે ઇરફાને જોઈ જતાં એ પોતે ગભરાઈ ગયો અને હવે આ ડેડ બોડીનો શું નિકાલ કરીશ કે મારા માથે મર્ડરનો આરોપ આવશે એવું વિચારી અને ડેડ બોડીનો નિકાલ કરવા માટે એ પોતે પોતાના મિત્રની મદદ લઈ અને એ દિવસે આ મહિલાની ડેડ બોડીને દમણગંગા નદીમાં ફેંકી આવેલ હતો। કઈ રીતે બેગ લઈને આવ્યો? બેગ લઈને આવ્યો। બંનેનો શું ઇતિહાસ છે? લવ મેરેજ કરેલા? 3 વર્ષ પહેલાં બંને લવ મેરેજ કરેલા હતા। આગળ શું કાર્યવાહી થશે? આગળ હાલમાં બંને આરોપીઓ પોલીસ કસ્ટડી હેઠળ છે। રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવેલ છે। આગળની તપાસ તજવીજ ચાલુ છે।
વલસાડના તિથલ બીચની ઘટના. તિથલના દરિયામાં મહિલા તણાતા બચી હતી. મહિલા દરિયાના મોજાની મજા માણી રહી હતી તે સમયે બની આ હતી આ ઘટના. જીવના જોખમે સહેલાણીઓ દરિયાની મજા માણતા નજરે પડ્યા હતા. તંત્રનો એક જવાબદાર અધિકારી તથા પોલીસ હાજર નહીં. દરિયામાં કોઈ વ્યક્તિ તણાઈ જવાય તો જવાબદાર કોણ? વલસાડ ઈસ્ટ અને વેસ્ટ વચ્ચેના અંડરપાસમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વલસાડ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી બરાબર ન કરાતા અંડરપાસમાં પાણી ભરાયું હતું, જેને લઈને આવવાની જરૂર કરતા લોકોને ખૂબ જ મુશ્કેલી ગોઠવવાની નોબત આવી હતી. ચોમાસાની ધમાકાતબાર એન્ટ્રી સાથે વલસાડવાસીઓને હાલાકી શરૂ. મોગરાવડી અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી. વાપીમાં મોડી રાત્રે વાતાવરણમાં આવ્યો પલટો. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના વાપી અને આસપાસના ઇલાકોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. વાપી સહિત સંઘ પ્રદેશ, દમણ, દાદરા, નગર હવેલી અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ. ઝડપી પવનો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ઝડપી પવન ફૂંકાતા વાપીના કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હતી. જોકે વરસાદ વરસતા અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં આવ્યો પલટો. વલસાડ સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. વરસાદ પડતા જ અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે, તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.